તો મિત્રો આજરોજ ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા લેવાની હતી તેમાં જે બીજી શિફ્ટમાં કેટલાક પ્રશ્નો પૂછાણા છે તે પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોવાના છીએ. મિત્રો આપણે જેટલા પણ પ્રશ્નો જે જડ્યા છે જે વિદ્યાર્થીઓ દ્વારા મોકલેલા છે તે પ્રશ્નોનું સોલ્યુશન મૂકવાનો પ્રયત્ન કર્યો છે. અમુક પ્રશ્નો મિત્રો છે આમાં અધૂરા આવ્યા છે, તેના આપણે છે તે જવાબો નથી લખ્યા, પરંતુ છે જે પણ પ્રશ્નો છે જે પૂરા આવ્યા છે તેના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો વિડીયો જો તમને ખરેખર પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. મિત્રો આ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં આજ રોજ આપણે 15 ફેબ્રુઆરીનું બીજી શિફ્ટમાં જે પણ અગત્યના પ્રશ્નો હતા તેના વિશે વાત કરીશું. તો મિત્રો પહેલો પ્રશ્ન છે આમાં કે ગીર નેશનલ પાર્ક છે તે કયા પ્રદેશમાં આવેલ છે? તો મિત્રો ગીર નેશનલ પાર્ક આપ તમને સૌ જાણતા જ હશો, ગીર લખેલું છે એટલે મોટા ભાગે જૂનાગઢમાં જ છે તે આવે છે, એટલે ગીર નેશનલ પાર્ક તમને છે તે જૂનાગઢમાં છે આવેલ છે. આ ઉપરાંત જો ઓપ્શનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર હોય તો તે ઓપ્શન આધારિત તમે જવાબ છે આપી શકો છો, કેમ કે જૂનાગઢમાંથી ગીર સોમનાથ જિલ્લો છે અલગ પડ્યો છે, તો ઓપ્શનમાં ગીર સોમનાથ જિલ્લો કદાચ આવે ને જૂનાગઢ ન આપે તો ગીર સોમનાથ જિલ્લો કદાચ આવી શકે છે. તો મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ગુજરાતમાં મગરો એટલે કે જે મગર છે તે કઈ નદીમાં જોવા મળે છે? તો આમાં મિત્રો જવાબ આવશે વિશ્વામિત્રી નદીમાં. મિત્રો વિશ્વામિત્રી નદી છે તે વડોદરા ખાતે આવેલી છે અને ત્યાં મોટા પ્રમાણમાં છે મગરો જોવા મળતા હોય છે. વરસાદી માહોલમાં મિત્રો છે ત્યાં જે આ મગરો છે રોડ ઉપર પણ ઘણીવાર છે જોવા મળતી હોય છે. તો સૌથી વધારે જે મગરો છે આ વિશ્વામિત્રી નદીમાં છે વડોદરા ખાતે જોવા મળે છે. ત્યારબાદ શ્રેણી પૂછવામાં આવી હતી, તો શ્રેણીમાં તમે જોશો તો 3, 9, 27, 81, પછી છે જે પૂછવામાં આવ્યું છે તે ક્વેશ્ચન માર્ક અને છેલ્લે છે 729. તો આપણે શ્રેણીમાં દરેકને 3 ગુણશો તો 3 ને 3 વડે ગુણશો તો 9 આવશે, 9 ને 3 વડે ગુણશો તો 27 આવશે, 27 ને 3 વડે ગુણશો તો 81 આવશે અને 81 ને 3 વડે ગુણશો એટલે 243 આપણો જવાબ આવશે. એટલે કે જે પણ તમને શ્રેણી આપી છે તેમાં બધેમાં 3 વડે ગુણાકાર કરી તેના પછીની જે તમને છે જવાબ મળી જશે. તો આ પ્રમાણે છે 243 જવાબ આવશે. ત્યારબાદ છે GEMIનું પૂરું નામ જણાવો. તો મિત્રો GEMIનું પૂરું નામ થશે ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, જેની સ્થાપના હવે જો પૂછવામાં આવશે તો તેની સ્થાપના 1999માં ગાંધીનગર ખાતે છે તે કરવામાં આવી હતી. ત્યારબાદ ગીર અભયારણ્ય કયા પ્રાણીઓ માટે છે? તો ખાસ કરીને મિત્રો ગીર અભયારણ્ય છે તે એશિયાઈ સિંહ જેને પેન્થેરા લિયોપેર્સિકા કહેવામાં આવે છે તેના માટેનું આ ગીર અભયારણ્ય છે રહેલું છે. સ્પેશિયલ તેના માટેનું આ ગીર અભયારણ્ય છે. અન્ય પણ છે ત્યાં છે જે પ્રાણીઓ રહે છે, પરંતુ સ્પેશિયલ એશિયાઈ સિંહ માટેનું આ અભયારણ્ય રહેલું છે. ત્યારબાદ છે આગગાડી સમાસ ઓળખાવો. તો આગગાડીમાં મિત્રો છે આગ વડે ચાલતી ગાડી તેવું મિત્રો છે તેનો છે સમાસ છે થશે. તો તેમાં મધ્યમ પદલોપી એટલે કે મધ્યમાં છે કંઈક ઉમેરવું પડે, તો આગ વડે ચાલતી ગાડી એટલે મધ્યમ પદલોપી સમાસ થશે. ત્યારબાદ 100 વર્ષે ઉજવાતો ઉત્સવ તે શબ્દ સમૂહ આપવાનો છે. તો મિત્રો તેને છે સેન્ટેનરી જ્યુબિલી અથવા તો શતાબ્દી મહોત્સવ તરીકે છે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે પાણી મૂકવું જે રૂઢિપ્રયોગ છે તેનો અર્થ જણાવવાનો છે. પાણી મૂકવું, તો પાણી મૂકવું એટલે કે નીમ લેવી અથવા તો સંકલ્પ લેવો અથવા તો કોઈ પ્રકારની પ્રતિજ્ઞા લેવી તેવું મિત્રો છે આનો અર્થ થાય છે. તો તમને ઓપ્શનમાં જે જવાબ આપ્યો હોય તે પ્રમાણે તમારે જવાબ છે આપવાનો રહેશે. ત્યારબાદ ખમે તે જમે રૂઢિપ્રયોગનો અર્થ છે તે રહેલો છે, તો તેનો અર્થ જણાવવાનો છે. તો અર્થ આવશે જે ખમે તે જમે મતલબ સહન કરનારને છે લાભ મળે છે, એટલે કે કોઈ પણ જે કાર્યમાં જે મહેનત કરે છે તેને છે અવશ્ય લાભ મળે છે તેવું મિત્રો છે આ રૂઢિપ્રયોગનો અર્થ થતો હોય છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો કાર્યકાળ કેટલો હોય છે? તો મિત્રો તેનો જે છે કાર્યકાળ 65 વર્ષની ઉંમર સુધીનો તેનો કાર્યકાળ હોય છે. 65 વર્ષ છે તે ત્યાં સુધી તે છે તે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે રહી શકે છે. જો 65 વર્ષ પૂર્ણ થવાના હોય તો તેને છે તે 65 વર્ષની ઉંમર મર્યાદામાં જ તેને છે
તે કાર્યભાર સંભાળવા દેવામાં આવતો હોય છે। ત્યારબાદ ઈડીના ડાયરેક્ટર કોણ છે? તો રાહુલ નવીન છે। વર્તમાન સમયમાં મિત્રો છે ઈડીના ડાયરેક્ટર રાહુલ નવીન છે। ત્યારબાદ ગીરનું ફૂલ ફોર્મ, તો ગીરનું ફૂલ ફોર્મ થશે ગુજરાત ઇકોલોજી એજ્યુકેશન એન્ડ રિસર્ચ છે મિત્રો, GEER એટલે કે ગીરનું ફૂલ ફોર્મ થશે। ત્યારબાદ નીરજ ચોપડા છે તે કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો? આટલો જ પ્રશ્ન હતો મિત્રો। તો તેમણે છે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો। ગોલ્ડ મેડલ તેને સૌપ્રથમ ગેમમાં જીત્યો હતો તો 19મી જે એશિયન્સ ગેમ યોજાણી હતી તેમાં ભારતીય સ્ટાર પુરુષે ભાલા ફેંકની ફાઇનલમાં 87.88 મીટરનો થ્રો સાથે ગોલ્ડ મેડલ છે ભારતને જીતાડ્યો હતો। તો ખાસ આ યાદ રાખજો। ત્યારબાદ હોકી વિશ્વકપ 2023નું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો ભારતમાં છે આનું આયોજન છે તે થયું હતું। ત્યારબાદ કચ્છનું નાનું રણ શેના માટે જાણીતું છે? તો મિત્રો આમાં તમને ઓપ્શન આપ્યો હોય તેના ઉપરથી જ આ તમે જવાબ આપી શકો। ખાસ બે વસ્તુ માટે જાણીતું છે કચ્છનું નાનું રણ, એક તો સફેદ રણ માટે અને ઘુડખર અભયારણ્ય જ્યાં આવેલું છે નાના રણમાં તેના માટે છે મિત્રો કચ્છનું રણ છે આ નાનું રણ તે જાણીતું રહેલું છે। હવે તમને ઓપ્શનમાં જે પણ જવાબ આપ્યો હોય તે તમારે છે લખવાનો હોય છે। ત્યારબાદ એશિયાઈ સિંહ છે તે ક્યાં જોવા મળે છે? તો મિત્રો એશિયાઈ સિંહ વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જ છે મિત્રો આ એશિયાઈ સિંહ છે તે જોવા મળે છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો બારડોલી સત્યાગ્રહ વિશે। તો મિત્રો આમાં બારડોલી સત્યાગ્રહ 1928માં બારડોલી સત્યાગ્રહ થયો હતો। બારડોલી તાલુકામાં વિવાદ કેન્દ્રસ્થાન હતો। નવો જે મહેસૂલ ધારો વધારો કરવામાં આવ્યો હતો તેના કારણે છે આ બારડોલી સત્યાગ્રહ થયો હતો। અંગ્રેજ રાજમાં મિત્રો છે દર 30 વર્ષે છે મહેસૂલના નવા દર નક્કી થતા હતા। એ પ્રમાણે 1927માં બારડોલી તાલુકામાં ગામોમાં 22% છે મહેસૂલ વધારો કરવામાં આવ્યો હતો। તેના કારણે છે આ બારડોલી સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, તો તેની સ્થાપના પૂછવામાં આવે તો 1965માં તેની સ્થાપના કરવામાં આવી હતી। તેનું ક્ષેત્રફળ પૂછવામાં આવે તો તેનું કુલ છે 1412 ચોરસ કિમીનું ક્ષેત્રફળ રહેલું છે અને આ એશિયાઈ સિંહનું એકમાત્ર રહેઠાણ સ્થાન છે તે આ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન રહેલો છે। ત્યારબાદ મિત્રો છે પંડિત દીનદયાળ પોર્ટ તરીકે છે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો કંડલા જે પોર્ટ હતો તેનું નામ બદલીને છે પંડિત દીનદયાળ પોર્ટ કરવામાં આવ્યું છે। તો હવે છે મિત્રો આ 8મો પ્રશ્ન તમને પૂછ્યો છે કે પંડિત દીનદયાળ પોર્ટ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કંડલા પોર્ટ પહેલાં નામ હતું તેને છે બદલીને હવે પંડિત દીનદયાળ પોર્ટ છે રાખવામાં આવ્યું છે। તો મિત્રો આટલા પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોયું। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો। અમે છે આવા બીજા પણ વિડીયોના સોલ્યુશન છે તમારા માટે લાવતા રહેશું। તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને એકવાર શેર કરી દેજો।